નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતીઓની વાત હોય ત્યારે હંમેશાથી બહાર જવાના શોખીન જોવા મળતા હોય, પરંતુ બહાર જઈને ખાવા પીવાના જે શોખીન લોકો છે, મોટી મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને ખાવાના શોખીન લોકો છે, એમને સાવધાન થવાની જરૂરિયાત છે। આપણા ત્યાં એમ તો ફૂડ વિભાગ ખૂબ સતર્ક જોવા મળે છે। ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, સેમ્પલ પણ લેવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક એ કામગીરી અસરકારક ન હોય તેવા ઘણા ઉદાહરણો સામે આવી રહ્યા છે। થોડાક સમય પહેલાંની જ વાત કરીએ તો ગ્વાલિયા સ્વીટ્સ, જેને કંઈ નામથી એટલા માટે વાત કરી શકાય કારણ કે આ જે સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી જ હતી અને ત્યાં ગ્વાલિયા સ્વીટમાં મસાલા ઢોસાના સાંભરમાંથી વંદો નીકળ્યો હતો। અને આ માત્ર એક એવી જ ઘટના નથી, પરંતુ એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે અવારનવાર સામે આવે છે। જો વાત કરીએ આપણે થોડાક પહેલાની, તો રાણેક વિસ્તારના રિયલ પેપ્રિકા પિઝા સેન્ટરના બર્ગરમાંથી પણ ઈયળ નીકળી હતી। રિયલ પેપ્રિકા એક મોટી બ્રાન્ડ છે, આપણા સૌના મોઢે હોય છે, છતાં પણ ત્યાં આવું જોવા મળ્યું હતું। વસ્ત્રાલમાં આવેલા બ્રિટિશ પિઝા સેન્ટરના સિંગદાણા સેલેડમાંથી પણ ઈયળ નીકળી હતી। ગાંધીનગરના કુડાસણ પિઝા હટમાંથી પણ જીવાત નીકળી હતી અને આવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે। અને આવી મોટી મોટી બ્રાન્ડ્સ છે, એવું પણ નથી કે આપણે જે વાત કરી રહ્યા છે કે માત્ર ખાણીપીણીની એવી જગ્યાઓ કે જે લારીઓ હોય કે જ્યાં કદાચ હાઇજીનનું ધ્યાન ન પણ રાખવામાં આવતું હોય, પણ આ જગ્યાઓ એવી છે કે જે મોટી બ્રાન્ડ છે કે જ્યાં હાઇજેનિકનો તો સિમ્બોલ લગાડવામાં આવે છે અને હાઇજેનિકના નામે બોલબાલા તેની જોવા મળતી હોય છે, છતાં પણ આવી જગ્યા ઉપર રસોડામાં ક્યાંક ગંદકી જોવા મળે છે તો ક્યાંક હાઇજીનનો અભાવ જોવા મળે છે। એનાથી પણ મોટી વાત કે જે તમે ખાઈ રહ્યા છો એમાં ક્યાંક ઈયળ આવે છે તો ક્યાંક વંદો આવે છે। આટલી મોટી મોટી બ્રાન્ડ્સમાં આવું કેવી રીતે શક્ય બનતું હોય છે ને ક્યાંક ને ક્યાંક એએમસીની જે કામગીરી છે તે પણ કેમ નિષ્ફળ જોવા મળી રહી છે, અને સાથે જ લોકો પોતે હવે કેવી રીતે સાવધાન રહે તેના વિશે આપણે કરીશું વાત। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સોશિયલ એન્ટરપ્રેન્યોર રુઝાન ખંભાતાજી અને તેમની સાથે છે ફૂડ સેફ્ટી એક્સપર્ટ અતુલ સોનીજી। ડોક્ટર અતુલ સોની પણ આપણી સાથે છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। રુઝાનજી, વારંવાર જે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, શું કહેશું? બહારનું ખાવાના શોખીન જુનેરી લાલાઓ છે, તેમને સાવધાન રહેવાની જરૂરિયાત છે, તેના વિશે જ આપણે આ વાત કરીએ છીએ। એટલા જ માટે આ ચર્ચા પણ કરી રહ્યા છે કારણ કે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે। એવું લાગે છે કે જાણે વંદો, ઈયળ, જીવાત આ બધું તો આમ જે મસાલા હોય ને એમની જેમ નાખવામાં આવી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે જેમ કે હળદર મરચાની જેમ જ આ બધું પણ નીકળી રહ્યું છે ખાવા પીવામાંથી ને પણ મોટી મોટી બ્રાન્ડ્સમાંથી। શું કહેશો? આ પ્રકારની ઘટનાઓ સતત વધતી આપણને જોવા મળી રહી છે। મેડમ, આ દુઃખની વાત છે કે આપણા દેશમાં જ્યાં વેજીટેરિયન બધા લોકો વધારે છે, વેજીટેરિયનમાં માને છે, અહિંસામાં માને છે, અને એ જ દેશમાં આવી કારણ કે આ બધી ચીજો નોનવેજ કહેવાય। અગર તમે ઈલ ખાવી ખાવ તો નોનવેજ કહેવાય અને તમે ખાઈ રહ્યા છો, એટલે એ દુઃખની વાત છે કે આમ આપણે બધું ધર્મ બધું બચાવવાની બધી વાત કરીએ, પણ સામે આની સાથે કોઈ લોકો એના પર ધ્યાન નથી। અને પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે કેમ તમને કહી દઉં કે જે લેટ અસ સે, કારણ કે હું એક્ઝામ્પલ ફોરેન ના આપું છું, ફોરેન એટલા માટે એક્ઝામ્પલ આપું છું કારણ કે મેં ઇન્ડસ્ટ્રી જોઈ છે, ફૂડ ઇન્ડસ્ટ્રી જોઈ છે, ત્યાં નજદીકથી જોઈ છે, અને મને ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન, એ રૂલ્સ રેગ્યુલેશન એવા છે કારણ કે ઘણીવાર આપણે રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રોંગ કરીએ તો કરપ્શન વધે છે, પણ ત્યાં એવા રૂલ્સ રેગ્યુલેશન નથી કે કરપ્શન વધે, પણ એવા રૂલ્સ રેગ્યુલેશન છે કે ત્યાંથી લોકો ગભરાય, જે ત્યાંના હોટલના લાયસન્સ ઓનર્સ હોય એ લોકોને ગભરાય, કારણ કે ઘણીવાર તે લોકોની સામે ક્રિમિનલ ઓફેન્સ થાય છે કે ભાઈ તમારું આ ક્રિમિનલ ઓફેન્સ છે, તમે આવી રીતે તમે ચોખ્ખાઈ નહીં રાખો, આવી રીતે રોડન ટ્રીટમેન્ટ થતા હોય એ લોકોના, કે રોડન એટલે રેટ ને બધું, કારણ કે આ બધું રોડન કે જીવ જંતુ તો બધે આવે છે, એવું નથી કે ખાલી ઇન્ડિયામાં જ આવે છે, બધે આવે છે। એટલે પોઈન્ટ અત્યારે એ છે કે તમે એનું ધ્યાન નથી રાખતા। એના માટે ચોખ્ખાઈ હોવી જોઈએ, એના માટે તમારે શું કહેવાય જે એનું ટ્રીટમેન્ટ કરવું પડે એ કરવું પડે, અને ટ્રીટમેન્ટ પછી પાછું એવી રીતે કરાવે કે તમારા ફૂડમાં ભૂલતી ના તો ટ્રીટમેન્ટ રોડન માટે હોય, ઉંદર માટે ટ્રીટમેન્ટ ભૂલતી તમારા જમવામાં આવી જાય તો પાછું એમાં લોકો ફૂડ પોઈઝનિંગમાં દોડતા થાય, પણ એની ક્લીનલીનેસ બી નથી। કેમ? કારણ કે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફગાવી દેવામાં આવે છે। લોકોને ખબર છે કે અમે સોરી સાહેબ, સોની સર તો બેઠા છે, પણ ખબર છે કે કંઈક મેનેજ કરી લઈશું, એટલે આપણે કશી જરૂર નથી, એટલે પેલા ચોખ્ખાઈ રાખવાના પૈસા ખર્ચવા કરતા એ લોકો થોડું ઘણું મેનેજ કરી અને એ લોકો નીકળી જાય છે। પણ હવે અત્યારે શું થયું છે કે લોકો જાગૃત થયા છે, લોકો બી સમજે, કારણ કે ઘણી વાર તો શું થતું કે પેલું પનીરની પેલી એ હોય ગ્રેવી હોય, એમાં માખી મચ્છર જે તમે ઈલ બીલ બોલો છો તે તો અંદર મિક્સ થઈ ગયું, તો આવું બ્લેક ખબર ના પડે કારણ કે ગ્રેવી બ્રાઉન ગ્રેવી હોય, પણ હવે લોકો જાગૃત થયા છે અને એ બહુ પોઈન્ટ સારી છે। એટલા માટે આજની તારીખમાં હવે
ગવર્મેન્ટ આપણે ત્યાં બે રીતનું રીતે ચાલે. એક તો ગવર્મેન્ટ જાગૃત હોય તો લોકો દોડતા હતા, જેમ ટ્રાફિકમાં ગવર્મેન્ટ જાગૃત થઈને સારું છે, ઇટ ઇઝ ગુડ. હવે અત્યારે આમાં લોકો જાગૃત થયા એટલે હવે ગવર્મેન્ટે દોડી અને જે બી ઇમ્પ્લિમેન્ટ છે, ખાલી તમે દિવાળીમાં જાગી જાઓ અને દિવાળીમાં બધી રેડ કરો, ઇટ ઇઝ નોટ કે તમારે ખાલી દિવાળીમાં બોણીને બોનસ કરવાનું છે, તમારે 24 ઓલ ધ ટાઈમ 365 ડેઝ કરવાનું છે. જી 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 બિલકુલ રોઝાનજી, અને આ એક ફરક આપણા ત્યાં જોવા મળે છે, ને એટલા જ માટે વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. અતુલજી, શું કહેશો ખાસ કરીને આ બાબત ઉપર? ઘણી તપાસ કરવામાં આવે છે અને વારંવાર સેમ્પલ લેવામાં આવે છે, એમાં પણ જયારે કોઈ ફેસ્ટિવલ આવે ને એટલે તરત જ તમામ જગ્યાઓ ઉપરથી સેમ્પલ લેવામાં આવે, તપાસ હાથ ધરવામાં, અને એક બે સામે પણ આવે કે અહીંયાથી આ નીકળ્યું, ત્યાંથી ભેળસેળ થઈ, પણ પછી શું? પછી આજે નાના નાના કિસ્સાઓ થતા હોય છે, અને કદાચ હવે નાના કિસ્સાઓ પણ ન કહેવાય, કારણ કે જો ધ્યાન ન હોય ને આપણે ઘણી વખત આપણે ઈયળ કે પછી જીવાત એવી કે જે પેટમાં જઈને લોકોના સ્વાસ્થ્યને બગાડી પણ શકે છે. જી અતુલજી. બિલકુલ સાચી વાત છે. આ બહુ ગંભીર મામલો છે, અને કોઈ પણ ખાદ્ય પદાર્થમાં કોઈ પણ જીવાત આવવી કે બીજું કોઈ બી એવું પદાર્થ આવવું એ બહુ ગંભીર વસ્તુ છે, અને એ બતાવે છે કે ગ્રોસ નેગ્લિજન્સી છે. જે પણ જગ્યા પર બને છે ત્યાં પણ એની પૂરેપૂરી સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી, અને એ કાળજી ના લેવાય તો જે રોડેન્ટ વસ્તુ છે કે કોઈ બી જીવાતો છે એ અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ જાય. આવા કિસ્સા તો જે આપણે નજર પર આવેલા છે, અને એ સિવાય બી ઘણી વખત કોઈ બી જે ગોડાઉન એને ત્યાં સ્ટોર કરવામાં આવેલી વસ્તુઓ હોય છે એની અંદર બી જીવાત ફરતી હોય છે. તો એવા કિસ્સાઓ જ્યાં આવે છે તેના કારણે આરોગ્યને નુકસાન થાય છે, અને એ આપણે ખ્યાલ બી નથી આવતું કે એ એટલી હદે પેલું નુકસાનકારક હોય છે. એટલે એ આ જે બીજા બી ખોરાક ખાદ્ય પદાર્થ બનતું હોય તો એની પૂરી જવાબદારી છે કે એ ખાદ્ય પદાર્થ માત્ર દેખાવમાં સુંદર હોય કે સ્વાદિષ્ટ હોય એ જરૂર નથી, એટલું કારણે એ ફૂડ સેફટી એટલે સેફટી અને સેફ હોવું જોઈએ. ખાદ્ય પદાર્થ સેફ ના હોય, આ રીતે જો કઈ એનું કન્ટામિનેશન થાય, ખાલી જીવાત આવવાથી કે જીવાત ફરવાથી કે ઉંદર આવવાથી એટલું વાત પૂરી નથી થતી, કારણ કે એની સાથે ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ એમાં આવતા હોય છે. બેક્ટેરિયા કે વાયરસ જે છે એ પણ એની સાથે ફેલાતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ ગ્રોસ નેગ્લિજન્સી જ છે, એ બેદરકારી જ કહેવાય. જી અતુલજી, પરંતુ અહીંયા આપણે નીતિ નિયમોની વાત કરીએ, કોઈ પણ મોટી બ્રાન્ડ્સ, હોટલ કે પછી કોઈ પણ ખાણીપીણીની લારી આપ ખોલી રહ્યા છો ત્યારે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ફૂડ સેફટીની વાત હોય, એની સાથે જે પણ નીતિ નિયમો જોડાયેલા છે તે કયા છે અને એ કેટલા ધ્યાન રાખવામાં આવે છે? હા, નીતિ નિયમો બહુ સ્પષ્ટ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ જે રેગ્યુલેશન્સ છે એની અંદર જે લાયસન્સ કન્ડિશનમાં જ આ બધી વસ્તુઓ છે, એના હાઇજેનિક પાર્ટ એમાં આવેલું હોય છે, અને એ બધું કમ્પલસરી એ જે તે લાયસન્સ ધારક હોય કે ઉત્પાદક હોય એને આ બધું છે. અને એમાં સાથે જવાબદારી છે કે જે ડિપાર્ટમેન્ટ એને મોનિટર કરે છે એ પણ એને અવારનવાર જોઈને જોવું જોઈએ, અને એ જોતા હોય છે કે એ કારણ કે જયારે એની સ્ટોરેજ કન્ડિશન પ્રોપર ના હોય, જ્યાં ફૂડ એટલે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ પ્રોપર ના હોય, જ્યાંથી પાણી જ્યાંથી જીવાતો અંદર આવતી હોય, કબૂતર અંદર આવતા હોય, કોઈ જગ્યાએ છે તે જ્યાં ઉંદરડા ફરતા હોય, તો એ બધી જગ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું પ્રોપર ડિઝાઇન ના હોય, એટલે એવા લાયસન્સ લઈ આવો તો એ લાયસન્સ ધારકની જવાબદારી છે અને ડિપાર્ટમેન્ટ એને જોતા રહ્યું છે. જી બિલકુલ રોઝાનજી, અહીંયા એ પહેલા પણ ફરિયાદ કરતા રેસ્ટોરન્ટે પછી માફી માંગી છે ને એવું ઘણી વખત બનતું હોય છે. આમાં પણ એવું છે કે જે રેસ્ટોરન્ટના માલિક છે તેમણે આવીને માફી માંગી લીધી. હવે આવું પણ બનતું હોય કે ઘણી વખત આપણે જે રીતે અહીંયા જોઈ રહ્યા છે, એક તરફ તો આપણે લાપરવાહી પણ જોઈએ, બેજવાબદારી પણ સામે આવે, પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે કદાચ ભૂલ ચૂક થઈ હોય ને પણ અહીંયા જે માફી માંગવામાં આવે છે ને પછી થોડા સમય પછી પાછું બધું જ ભૂલી જવામાં આવે છે. આપણા ત્યાં એક પેટર્ન હોવી જોઈએ. આપણે નથી લાગતું કે દર 15 દિવસ કાં તો કદાચ એક મહિને આ બધી જે મોટી બ્રાન્ડ છે એમાં તપાસ થવી જોઈએ, ના કે માત્ર ને માત્ર જયારે ફેસ્ટિવલ્સ આવે કે પછી કોઈ પણ એક જગ્યા ભેળસેળ સામે આવે એટલે આજુબાજુની જે પણ દુકાનો છે ત્યાં તપાસ થાય. બેન, આજની તારીખમાં ટેકનોલોજી બી એટલી બધી વિકસી ગઈ છે કે ટેકનોલોજી બી આપણે યુઝ કરીને આપણે એ જોઈ શકીએ છીએ કે ભાઈ માની લો હર 15 દિવસે તમે ફિઝિકલ તપાસ કરવા ના જઈ શકો, પણ ધેર ઇઝ ટેકનોલોજી વેર યુ કેન ફાઇન્ડ આઉટ કે ભાઈ અત્યારે આ પર્ટિક્યુલર સંસ્થા એટલે ઓર્ગેનાઇઝેશનમાં કે હોટલ કે જે બી ઈટરી છે ત્યાં કઈ રીતનું ફૂડ સેફટી હાઇજીન રખાઈ રહી છે. એટલે એક પોઈન્ટ આ હતો, એટલે એના પર યુ વિલ હેવ ટુ એટલે આઈ એમ ટોકિંગ ઓફ ધ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ ઇટ, ધ ડિપાર્ટમેન્ટ પોઈન્ટ ઓફ ઇટ, FSI ની વાત કરું છું, કે દે વિલ હેવ ટુ પુટ અપ
રૂલ્સ રેગ્યુલેશન્સ એન્ડ ટેકનોલોજી ઇન પ્લેસ. અને આજની તારીખમાં તો સીસીટીવી બી એવી ચીજ છે કે લેટ અસ સે કે એક એક્ઝામ્પલ છે કે કિચન હોય તો તમે કિચનમાં તમે જ્યારે સીસીટીવી કેમેરાઝ મૂકો છો અને એનું એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હું એમ નથી કે બધા બેસી જાય કિચનના કેમેરા જોવા, હું એવું મીન કરતી જ નથી, પણ એઆઈ ના માધ્યમથી આપણે જાણે કે રોડન્ટ ફરતું હોય યા એની જંતુ જીવાત ફરતું હોય, રોડન્ટ હું એની વાત કરું છું, શું કહેવાય હું મચ્છરની વાત, એટલે ઓબ્વિયસલી રોડન્ટમાં ના આવે તો એમાં આવે, મોસ્કીટોમાં આવે, પણ હું વાત કરું છું ઉંદર ને એવી બધી ચીજોની. તો એ ફરતું હોય તો એ ઇઝીલી ડિટેક્ટ થઈ શકે છે. એ તો શું પેલા આ બી વર્મ્સ બી ડિટેક્ટ થઈ શકે છે. એટલે હા, એ ડિપેન્ડ તમે કઈ ટાઈપનો કેમેરા મૂકો છો, કેટલી એની રેન્જ છે કેમેરાની ને કેટલી એની પિક્સલ્સ કેટલા ઉપાડી શકે છે. પણ there are technologies અવેલેબલ ને એવી કે મોંઘી બી નથી કે પેલો હોટલ વાળો, કારણ કે આવું સ્પેશિયલી આ હોટલના બ્રાન્ડેડ જગ્યાઓની વાત કરું છું, તો એક યુઝ થઈ શકે છે. બટ somebody has to તો એનાથી ફાયદો શું થશે? તમારી પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી, હાઇજીન બધું જ સારું થશે. અને ખાલી ફૂડ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પણ તમારે જે બીજા બી રેગ્યુલેશન છે એ બી તમે એમાં તમને અંદર આવી શકશે. કારણ કે આજની તારીખમાં કેમેરાના ખાલી એક જ યુઝ નથી, there are thousands of use of a camera, not just for food safety, પણ તમારું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસમાં બી યુઝ થઈ શકે. આ એક્ઝામ્પલ આપવા માંગુ છું. અને બીજી બધી પ્રવૃત્તિઓ માટે બી યુઝ થઈ શકે છે. એટલે તું હોટલ ઓનર્સ માટે એક બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે, એક પોઈન્ટ એ હતો. એટલે દે કેન યુઝ ધેટ, ફર્સ્ટ પોઈન્ટ. બીજો પણ ત્યાં જે નાની નાની જગ્યાઓ છે એના માટે મને કેમ આપણા શું કહેવાય ગુજરાત સિવાય મેં જાણે કે ઇન્દોર કે પેલી ઇન્દોર આઈ થિંક, તો ઇન્દોર હું ગઈ હતી તો ત્યાં પેલી એક એ લોકોની જગ્યા છે, હું ભૂલી ગઈ, જ્યાં પેલું બધું આપણા લો ગાર્ડન જેવી છે, પણ ત્યાં શું લેવલ, કેટલા બી લોકો હતા, ઢગલા લોકો હતા, પણ સેફટી સોરી, શું લેવલની હાઇજીન હતી ને એ લોકોને તો અવોર્ડ બી મળ્યા છે હાઇજીનના. કેવા આપણા ત્યાં આપણે લો ગાર્ડન કે પછી ઓપનમાં છે તે માર્કેટ છે ની તો વાત જ નથી કરી રહ્યા. ત્યાં તો ચલો આપણે માની લઈએ કે આપણે સામેથી જ આવું ખાવા જઈએ છીએ, આપણે એક્સેપ્ટ જ કરીને જઈએ છીએ. અહીંયા તો મોટી હોટલ કરવી પડી રહી છે. પેલો 200, 400 ને 500 રૂપિયાનો પેલો એક ઢોસો હોય છે, પેલો બટર વાળો, અને તમે કહો છો કે આપણે એમાં કચરો ખાવા જઈએ. ના, આપણે એ એટલા માટે ત્યાં જઈએ છીએ કારણ કે આપણને એનું એમ્બિયન્સ ગમે છે, કલ્ચર ગમે છે. આ એક સાર્કઝમ એ છે કે આપણે ત્યાં તો ચલો માની લઈએ કે હવા આપણે ખુલ્લામાં જઈએ છીએ કે ત્યાં કદાચ જે આપણે નાની નાની આવે લારીઓની વાત કરીએ તો ત્યાં જતા લોકોને તો ચલો ખ્યાલ પણ હોય કે ભાઈ આપણે ઓછા પૈસામાં આપણે હાઇજીન નથી જોઈ રહ્યા. એમની તો વાત જ મૂકી દો. આ તો આપણે હોટલ અને રેસ્ટોરન્ટની અત્યારે વાત કરીએ તો એમાં પણ ના જોવા મળતું હોય તો ત્યાં તો શું સ્થિતિ હશે એનો અંદાજો લગાવી શકીએ છીએ આપણે. તમારો એંગલ સમજી રહી છું, યુ આર રાઈટ, પણ મને એક પોઈન્ટ એટલે આગળ કહેવો હતો કે અગર ઇન્દોરમાં આ જ સસ્તી, તમે જો કહો સો કોલ સસ્તી, હવે સસ્તી રહી, બાકડા પર બેસીને 500 રૂપિયાનો ઢોસો ખાઈએ છીએ. એટલે કમિંગ બેક ટુ, ના, પણ તમારો પોઈન્ટ એકદમ સાચો છે બેન, કે પીપલ એક્સપેક્ટ, જ્યારે તમે 5 સ્ટારમાં જાઓ છો તમને ખબર છે કે ચા તો 15-25 રૂપિયાની જ પડે છે, પણ જે પેલી ટ્રેમાં આવે ને પેલા સિલ્વર ગ્લાસ હોય ને, યુ પે ફોર ધ એમ્બિયન્સ, યુ પે ફોર ધ આગળ પાછળનું પ્રેઝન્ટેશન. આઈ એગ્રી વિથ યુ, પણ અલ્ટિમેટલી એટ ધ માઇન્ડ ઓફ ધ માઇન્ડ આપણે શું કે 5 સ્ટાર હોટલની બહુ સારી કિચન, પણ અનફોર્ચ્યુનેટલી આપણે દેખાવા માટે ભલે બહાર આગળ પેલી કાચવાળી તો સારી દેખાય, પણ તમે બેકમાં જશો તો એવી જ ગંદવેડો હશે. એટલે કહેવાનો હેતુ એ જ છે બેન. એટલા માટે મેં કહ્યું કે જ્યાં સુધી તમે ટેકનોલોજી યુઝ કરી, અને આ તો હોટલ વાળા એફોર્ડ બી કરી શકે છે, તમારે 5 સ્ટાર કેટેગરી યા 4 સ્ટાર યા 3 સ્ટાર જે બી કેટેગરી જોઈતી હોય, 500 ને 1000 રૂપિયાનો તમે પીઝા વેચતા હો તો ઓબ્વિયસલી એ તમારી ફરજ ધર્મ થાય છે કે ભાઈ તમારે જે લોકોએ તમારા બ્રેન્ડ પર ટ્રસ્ટ રાખી છે. કારણ કે હવે પ્રોબ્લેમ શું છે બેન, તમને બીજો કહી દો, આ લોકો હવે ઘણીવાર હવે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા સોરી કહેતા તો શીખી ગયા છે, પણ સોરી નું કરવું શું? કારણ કે પેલા એ તો ખાઈ લીધું એળવેલ, અને ઘણીવાર તમારે એટલા માટે જે ડીવોર્મિંગ કરવું પડે, તમને ઝાડા ઉલટી થાય, તમે એવું ના સમજતા કે તમારું પેટ બધું પચાઈ શકે છે. ના, નથી પચાઈ શકતું. ડીવોર્મિંગ એક પ્રોસીજર કરવી પડે છે જ્યારે તમે આવું બધું ખાઈ લો છો. ના તો તમારું જે તમારી ગટ ક્લીન કરવી પડે છે, ના તો શું તમને જાતની તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. અત્યારે પાછું કોવિડ આવ્યું છે, આપણી ઇમ્યુનિટી ઇન્ડિયામાં કેમ ઓછી છે ઘણા લોકોની? કારણ કે બીકોઝ ઓફ ધીઝ રીઝન્સ, કે એ લોકો આ પચાવી નથી શકતા, નહીં પછી એ લોકોને ખબર નથી, અને એટલા માટે મેડિકલ ઇશ્યુઝ થાય છે, મેડિકલ પ્રોબ્લેમ્સ થાય છે. લોકો આ સમજતા નથી, એટલે લોકોએ સમજવું બી પડશે. અને ઘણા લોકો હવે જાગીને પેલા આ બધું ફોટો બી પાડીને મોકલે છે. કારણ કે મને હજી યાદ છે, મેં નાના હતા ત્યારે મજાક ચાલતી હતી કે ભાઈ આપણે માખી ઘરેથી લઈ જવાની, અંદર આમ માખી નાખવાની, અને પછી કેવાનું કે તરવું એટલે આપણને ફ્રીમાં ભોનું મળે. પણ હવે એવા જમાના નથી. લોકો કોઈ માખી લઈને જતા નથી ને માખી નાખતા નથી. લોકો પૈસા ઠોકથી ખર્ચે છે. કારણ કે મેં ઇન્ડિયામાં બે પણ પે કરે છે, એની સાથે સાથે લોકો વધુમાં વધુ એમ્બિયન્સ માટે પણ પે કરતા થયા છે. અતુલજી, અહીંયા વાત હવે આપણે હોટલ અને રેસ્ટોરન્ટ્સની તો કરી રહ્યા છે, પણ વાત આપણે
લારીઓની પણ કરીએ, લો ગાર્ડન જેવા ઓપન માર્કેટની પણ કરીએ, કે પછી અત્યારે તો વધારે ફૂડ ઝોન જે ઓપન થયા છે એમનું પણ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે ત્યાં પણ ફૂડ સેફટીના નિયમો શું હોય છે, કે શું ઓપનમાં કે પછી જે બધા જે લારીઓ બહાર ઉભી રહેતી હોય છે એમાં કેટલી તપાસ કરવામાં આવે છે, અને ત્યાં કયા નીતિ નિયમો જરૂરી છે કે જે જોવા જોઈએ, કે જેથી કરીને એ લોકો જે સર્વ કરી રહ્યા છે, સામાન્ય જનતાને જે સર્વ કરવામાં આવી રહ્યું છે, ખરેખર કેટલું હાઇજેનિક છે? હા, એટલે આપણે 5 સ્ટારમાં કે 3 સ્ટારમાં કે સારી હોટલમાં જઈને રેસ્ટોરન્ટમાં જમીએ કે સ્ટ્રીટ ફૂડ ખાઈએ, આપણો હક એક ગ્રાહક તરીકે અધિકાર છે કે આપણે સેફ ફૂડ મળે, આપણે સલામત કરવી જોઈએ. હાઇજેનિક કન્ડિશન તો એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એ તો દરેકે પાડવાની જ હોય છે. અને એ એટલા માટે ફૂડ સેફ્ટી ઓથોરિટી પણ હવે પ્રોએક્ટિવલી જ્યારે અમને આ લાયસન્સ મળે છે ત્યારે કેટલી તપાસ આવે છે? કારણ કે આ બધા જ છે ત્યારે તપાસ કરવાની હોય છે, અને એ જવાબદારી છે કે એને એ જગ્યાઓ જે છે એ પ્રોપર હોવી જોઈએ. એનું જે વેસ્ટેજ છે એનો નિકાલ પણ પ્રોપર થવું જોઈએ, કારણ કે વેસ્ટેજ જો જ્યાં સુધી વધારે ત્યાં રહી જશે તો એના પર જીવાત આવવાની શક્યતા રહે છે. એટલે એને તે ઉપરાંત જે પાણીથી સાફ કરવામાં આવે એમાં કોઈ જાતના ઈંડા કે એવું કોઈ હોય તો એને કારણે બી નુકસાન થઈ શકે છે. એટલે એ બંને પાર્ટમાં જે ઓથોરિટી છે એ અને જે ઉત્પાદક છે બંનેની જવાબદારી છે. અને ગ્રાહક તરીકે આપણે જાગૃત થયા છે એ વાત સાચી છે, પણ ગ્રાહક તો બહુ ઓછું જોઈ શકે છે, કારણ કે જે બિહાઇન્ડ ધ કર્ટેન છે, જે અંદરના ભાગમાં થઈ રહ્યું છે, કારણ કે એ બાબતો જોઈ શકાતી નથી. અને ઓપન કિચન નો કન્સેપ્ટ છે કે ભાઈ તમને એટલીસ્ટ ગ્રાહકને એક રાઈટ હોવો જોઈએ કે એનું ફૂડ ક્યાં બને છે એ જોવાની, એને જો મળતું હોય તો બી ફરક પડી જાય છે. એટલે ઘણી બધી જગ્યા પર આપણે રેસ્ટોરન્ટમાં લખેલું હોય છે કે કિચન ઉપર નો એન્ટ્રી, એ નો એન્ટ્રી એટલા માટે લખી હોય કે ભાઈ કોઈ આવીને ડિસ્ટર્બ ના કરે, ખબર, પરંતુ ગ્રાહકને પણ એક અધિકાર હોવો જોઈએ કે એ જે પોતાનું ફૂડ જ્યાં બને છે એ હાઇજેનિક કન્ડિશનમાં બને છે કે નહીં એનું થોડું બી ધ્યાન એને આવી શકે. હવે એના માટે ફૂડ સેફ્ટી ઓથોરિટીએ ફૂડ સેફ્ટી ઓડિટ પણ કરેલું છે. એટલે ઓડિટની એક પેટર્ન શરૂ કરી છે કે આ બધું હાઇજેનિક કન્ડિશન છે કે નહીં એનું ઓડિટ થાય છે. એને થર્ડ પાર્ટી ઓડિટ કરી અને એને જ્યાં બી લૂપહોલ્સ હોય એ ઓથોરિટીને અને બંનેને જાણ કરવામાં આવે છે, અને એના આધારે આગળ પગલા લેવામાં આવતા હોય છે. પણ બેશક એ વાત સાચી છે કે એ હજુ ઘણું બધું એમાં કરવાનું બાકી છે, કેમ કે એ આપણે જેમ બેને કહ્યું કે વિદેશની વાત કરીએ છીએ ત્યાં એક ડર હોય છે કે જો કોઈ લાયસન્સ બી રદ થઈ જાય કે કોઈ એમ સસ્પેન્ડ થાય, એકવાર લાયસન્સ લેવા માટે તમે એકવાર તમારી જગ્યા બતાવી દો, એકવાર લાયસન્સ લેવા માટે તમે એ બતાવી દો કે અમે બધું જ હાઇજેનિક, અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ થવું જોઈએ, કારણ કે કન્ટિન્યુઅસ આ ફૂડ સેફટીની વાત છે, આ ખાવા પીવાની વાત છે, કે એકવાર લાયસન્સ લઈને પછી જે આ બિંદાસ થઈ જાય છે ને લોકો, ત્યાં આ સમસ્યા ઉભી થાય છે. એટલે એમાં પછી ડર હોવો જોઈએ કે જે ટાઈપનું જે છે કે એ આવું કઈ થશે તો એના કોન્સિક્વન્સીસ થવા જોઈએ, તો જ લોકોને એક ડર રહેશે કે ભાઈ મારે ત્યાં જો નહીં હોય તો, જેમ સુજાનબેન કહ્યું કે ભાઈ વિદેશમાં જ્યાં ત્યાં એક ડર હોય છે કે મારે ત્યાંથી કઈ પણ વસ્તુ થઈ તો ઇવન ગ્રાહક પણ એના પર દાવો માંડે છે, શું કરી દે છે, અને ઓથોરિટી પણ એને બહુ સ્ટ્રિક્ટલી પગલા લે છે. તો એટલા માટે એ જગ્યા પર બંને વસ્તુ હોય, પ્રોએક્ટિવલી પ્રોપર મેનેજ કરે, પોઝિટિવલી કંઈ પણ ખોટું થાય તો એનું પેનલ કરવા માટેની પણ પ્રોસિજર. જી બિલકુલ રુઝાનજી, વાત આપણે કરી કે આપણે જે તે ગ્રાહકો છે લોકો ખાવા માટે જાય, કિચનમાં નો એન્ટ્રી હોય, પણ હવે તો ઓપન લાઈવ કિચન નું કન્સેપ્ટ આવ્યું છે. મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં મોટી બ્રાન્ડ્સ હવે લાઈવ કિચન રાખે છે, એટલે તમે જ્યાં ખાઈ રહ્યા છો ત્યાં સામે જ તમે જોઈ શકો છો, ઓપનમાં, ટ્રાન્સપરન્સીમાં, વિથ ધી મિરર તમે બધું જ જોઈ શકો છો કે કેવી રીતનું હાઇજીન છે, કેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે, શું યુઝ કરવામાં આવી રહ્યું છે, એ પણ કન્સેપ્ટ હવે આવી ગયો છે. બેન, જે ઓપન કિચન છે 10% છે, તમને ટ્રસ્ટ મી કે બધામાં. અને પેલા ખાસ કરીને પેન એશિયન ફૂડ હોય ને એમાં ઓપન કિચન રાખે, ને પેન એશિયન કેટલા મોંઘા, એના તો 2,000 2,500 નું તો ખાલી પેલા એ ચાર્જ હોય, શું કહેવાય, એન્વેલપ ચાર્જ કહેવાય કે શું કહેવાય, તમારે જઈને બેસવાનું, પછી પેલો તમારે આમ ટક 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 કરીને બધું બનાવે. અને બીજું ઓપન કિચન હોય છે એમાં એ લોકો મેડમ પરોઠા બનાવવાનું કરે, તો હવે પરોઠામાં તો મને ખબર છે કે કઈ થવાનું નથી. ભાઈ તારી ગ્રેવીમાં જો તે ગ્રેવીમાં શું થયું છે, કારણ કે ઘણી ઓપન કિચનમાં ગ્રેવીઓમાં નથી કરતા, પરોઠા બનાવે, તંદુરી બનાવે, તો ભાઈ તંદુરીમાં મને ખબર છે, પણ એની જે સાહેબ બહુ સરસ વાત કરી કે જે પાછળ છે એની જે એકચ્યુઅલ કિચનમાં જે ગંદવેડ હોય, કારણ કે ઘણી વાર અહીંયા લેટેસ્ટ અહીંયા 1-2 બિલ્ડિંગો છે આશ્રમ રોડ પર, તો મને સીડી ચડીને ચડવાની આદત છે, તો એમાં ત્યાં ઉપર હોટલો હોય, હું ભૂલી ગઈ છું નામ બી એ બિલ્ડિંગોનું, તો ત્યાં મેડમ સીડી ચડવાની હાલત ના હોય, એવી ગંદવેડા હોય, એવું ગંદુ હોય, અને ત્યાં પેલી બધી શાક બાર બધું ગંદુ પડ્યું હોય ને બધું વાસ મારતી હોય, અને પછી ઘણી વાર ગંદી ફિનાલની વાસ મારતી, એટલે તમે સમજો હાઇજીન ની તો બધી એક થઈ જતી હોય. એટલે કહેવાનો હેતુ એ છે બેન કે આના
મોટી બ્રાન્ડ્સની રેસ્ટોરન્ટ છે ને કે જેમનું એક નામ છે, ત્યાં ઘણી જગ્યાએ સન્ડે મિરરની સાથે લાઈવ કિચન રાખતા હોય છે. લાગે છે બેન. એટલે કહેવાનો હેતુ એ છે કે લોકોએ, અને અમે ઘણી વાર, એટલે હું તો ચડતી વખતે કે અહીંયા ભાઈ મારે જિંદગીમાં જવું નહીં, અને હવે એક સ્ટેપ આગળ કહી દઉં ખાલી, કે હવે તો ક્લાઉડ કિચન ના જમાના આવ્યા છે બેન. ઘરે લોકો, હવે તમે જોઈતા હશો કે કાલે જ મને ફિગર આવ્યો કે 30 કરોડ લોકો ઘરે જમવાનું, એટલે ઝોમેટો અને સ્વિગી ને આ બધું ઓનલાઈન વાપરે છે 30 કરોડ લોકો, અને એટલે બધા ઘરે જમવાના થાય ક્લાઉડ કિચનોથી. તમે ક્લાઉડ કિચન જોવા નથી જવાના. ક્લાઉડ કિચન એટલે ભાઈ ક્યાંક મૂકી દીધું હોય ત્યાં રેસ્ટોરન્ટ જેવું ના, અને ક્લાઉડ કિચન કે પોતે બધું ભાજીપાવ બનાવીને દીધા દે ઠોકી નાખે, અને લોકો એટલે ક્લાઉડ કિચન માંથી મંગાવે કારણ કે સસ્તું પડે. ભાઈ અહીંથી પેલો આનો ઉપાય શું? સમય આપણી પાસે ઓછો છે, પણ આપણે શું જાતે જ હવે સતર્ક રહેવું છે, એ જ ઉપાય છે. આનો ઉપાય છે કે ભાઈ ફસાઈને એ લોકોએ નવું રેગ્યુલેશન એટલે મોનિટરિંગ રેગ્યુલેશન ની વાત કરું છું, અને તમને ટ્રસ્ટ મી 5-25 લોકો પકડાશે ને તો બીજા 500 લોકો લાઈન પર આવી જશે. આ તો ફંડામેન્ટલ ચીજ છે કે 5-25 લોકોને એવી તમે સજા કરો, તમારી પાસે ક્રિમિનલ લોસ છે, ઇનફ લોસ છે, એના ઇનફ લોસ છે જેમાં ક્રિમિનલ એક્શન લેવાઈ શકાય છે ક્રિમિનલ લો પ્રમાણે, તો તમે કરો તો જ આપણે બીજા લોકોની જાન પર. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં જાનની કિંમત નથી ને બેન, એટલા માટે, કારણ કે આપણે તો બિગેસ્ટ શું કહેવાય વર્લ્ડ નું પોપ્યુલેશન આપણી નંબર 1 પર છે વર્લ્ડ ના પોપ્યુલેશન પર. પોઈન્ટ બેન ત્યાં છે. ક્યાંક નીતિ નિયમોને લઈને આપણે વધુ સતર્કની સાથે સાથે વધુ કડક થવાની જરૂરિયાત છે. નહીં તો ક્યાંક એવા દિવસો દૂર નથી કે આ લોકોને બહુ સામાન્ય લાગશે કે ક્યાંક જીવાત આવી રહી છે ને ઈયળ આવી રહી છે ને સાઈડમાં મૂકીને લોકો જતા રહેશે ત્યાંથી, કે કદાચ જો કોઈ અવાજ પણ ઉઠાવીશું તો પણ અહીંયા કોઈ પણ પ્રકારના પગલા નહીં ભરવામાં આવે. સમય અહીંયા સમાપ્ત થાય છે. અતુલજી, રુઝાનજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો બહારનું ખાવાના જે લોકો શોખીન છે એ લોકોને સાવધાન થવાની જરૂરિયાત છે. અત્યારે તો એ જ કહીશ કે જાતે પણ જાગૃત રહો, અને સાથે જ્યાં પણ બહાર ખાવા માટે જઈ રહ્યા છો ત્યારે એ વસ્તુ કેવી જગ્યા પર બનાવવામાં આવી રહી છે, ત્યાં હાઇજીન વસ્તુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે નહીં, એ ધ્યાન તમે પોતે પણ રાખો. અને એની સાથે સાથે સૌથી વધુ મહત્વનું છે કે ફૂડ સેફ્ટીને લઈને જે તે નીતિ નિયમો છે તેનું પાલન થાય, અને ન કરનારા જે લોકો પણ આ પાલન નથી કરી રહ્યા તેમની સામે કડક પગલાં ભરવામાં આવે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.